નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 15 સ્ટાન્ડર્ડ 10 એસએસ અસાઇનમેન્ટ સોલ્યુશન. એની અંદર સેક્શન બીની અંદર આ બે ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 ભારત જળ સંસાધન. એની અંદર પહેલું આપણે જોઈએ જળ સંસાધનની સંકલ્પના સમજાવો. 4 મુદ્દા છે, ફટાફટ જોઈશું. જળ એ કુદરત તરફથી મળેલી મર્યાદિત અને અત્યંત અમૂલ્ય કુદરતી સંપત્તિ છે. બીજું, સમગ્ર સજીવ સૃષ્ટિ, વનસ્પતિ અને માનવ અસ્તિત્વનો આધાર જળ છે. એટલે કે સજીવ સૃષ્ટિ એટલે બધા જ માનવો થઈ ગયા, જીવજંતુ થઈ ગયા, બરાબર. સજીવ સૃષ્ટિ, વનસ્પતિ, અહીંયા વનસ્પતિનો ઉલ્લેખ કરેલો છે. માનવ અસ્તિત્વનો આધાર જળ છે. બધાને જળની જરૂર છે. તેનો ઉપયોગ પીવા, ઘર વપરાશ, ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે. જળ સંસાધનના મુખ્ય 3 સ્ત્રોતો છે: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. તો જળ સંસાધન જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. સિમ્પલ છે. પહેલું તમારે જળ કેવું છે? મર્યાદિત છે અને અમૂલ્ય ભેટ છે. બીજું શું છે? સમગ્ર સજીવ સૃષ્ટિને જળની જરૂર છે, વનસ્પતિને જળની જરૂર છે. તેનો ઉપયોગ પીવા થાય, ઘર વપરાશમાં થાય, ખેતી માટે થાય, ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય. અને ચોથું, એના મુખ્ય સ્ત્રોતો લખી દેવાના: વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. હેતુલક્ષીમાં બી પૂછાયો પ્રશ્ન છે. હવે તમે એનો સ્ક્રીનશોટ લઈ લીધો, તો આપણે આગળ જોઈશું. બીજો પ્રશ્ન, ભૂમિગત જળના ઉપયોગો જણાવો. ખેતીમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ માટે સૌથી મોટો ઉપયોગ. ભૂમિગત જળનો ઉપયોગ શેમાં થાય? ખેતીમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ માટે સૌથી મોટો ઉપયોગ. ગામડા અને શહેરોમાં લોકોના પીવાના શુદ્ધ પાણી તરીકે ઉપયોગ. ઔદ્યોગિક એકમમાં ઉત્પાદન પ્રક્રિયા અને કુલિંગ માટે વપરાશ. દુષ્કાળ કે નહેરોની ગેરહાજરીમાં પાણીની અછત નિવારણ માટે જીવન રક્ષક સ્ત્રોત જરૂરી છે. એટલે કે ભૂમિગત જળ શેમાં ઉપયોગી છે? દેખો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને પરીક્ષાની અંદર તમે લખી શકો છો. તો તમારે લખવાનું, ભૂમિગત જળનો ઉપયોગ નીચે મુજબ થાય છે. પહેલો મુદ્દો લખવાનો, ખેતીમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ માટે સૌથી મોટો ઉપયોગ. બીજો, ગામડા અને શહેરમાં. ત્રીજો અને ચોથો. આવી રીતે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 3, જળમાં વૃષ્ટિનું શું મહત્વ છે? તો વૃષ્ટિ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મૂળભૂત અને મુખ્ય સ્ત્રોત છે. નદીઓ, સરોવરો, તળાવો અને ઝરણા જેવા તમામ પૃષ્ઠીય જળ સ્ત્રોતો વરસાદ પર નિર્ભર છે. વરસાદ દ્વારા જમીનમાં પાણી ઉતરવાથી ભૂમિગત જળનું રિચાર્જિંગ એટલે કે પુનઃ સંચય થાય છે. શબ્દ વાપરવાનો છે, પુનઃ સંચય. ભારતની સમગ્ર ખેતી અને આર્થિક સમૃદ્ધિ વરસાદની નિયમિતતા પર આધારિત છે. જળમાં વૃષ્ટિનું મહત્વ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે મુદ્દા જે લખ્યા 4 સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે, વાંચી શકો છો. દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શા માટે? તો દક્ષિણ ભારતમાં જે ભૂભાગ ઉચ્ચ પ્રદેશીય અને મુખ્યત્વે સખત ખડકાળ છે. ખડકાળ જમીનને કારણે ત્યાં કૂવા કે બોરવેલ ખોદવા અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ છે. હવે દેખો, ખડકાળ જમીન છે એટલે ત્યાં આપણે કૂવા અને બોરવેલ ખોદી ના શકીએ, એટલે મુશ્કેલ હોય, અને ખોદીએ તો બી ખર્ચાળ થઈ જાય. કુદરતી ખાડાઓ અને ઢોળાવોમાં વરસાદી પાણી રોકીને સરળતાથી તળાવો બનાવી શકાય છે. દક્ષિણની નદીઓ બારમાસી ન હોવાથી તળાવોમાં સંગ્રહાયેલું પાણી સિંચાઈ માટે આશીર્વાદરૂપ બને છે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે. શા માટે? વાત કરી લઈએ આગળ. ચેપ્ટર નંબર 15 મેં તમને કીધું પ્રમાણે આર્થિક વિકાસનો આપણે જોઈ લઈશું. સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો. તેમાં પહેલો મુદ્દો છે, સમાજવાદી પદ્ધતિના લાભ નીચે મુજબ છે, એવું લખી શકાય. પહેલો મુદ્દો શું લખવાનો? સમાજની સાચી જરૂરિયાતો મુજબ જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. એટલે કે સમાજની જેવી જરૂરિયાતો છે એવી રીતે જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. પહેલું એવું છે. બીજું, ઉત્પાદનના સાધનો પર રાજ્યોની માલિકી હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. ઉત્પાદનના સાધનો પર રાજ્યની માલિકી હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે અને ગરીબીનું શોષણ અટકે છે. ગ્રાહકોનું શોષણ થતું નથી અને ભાવ નિયંત્રણમાં રહે છે. આ 4 તમે લાભ લખી શકો છો, બરાબર. સમાજવાદી પદ્ધતિના લાભ એકદમ ઇઝી ભાષામાં લખેલા છે, તૈયાર કરજો, બરાબર છે.
રાઇટની ભાષા તમને સમજમાં નહીં આવે. ઓકે, ચેપ્ટર નંબર 15 છે, પણ આપણે પ્રશ્ન નંબર 2 જોવાના છીએ. સમજાવો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. દેશની રાષ્ટ્રીય આવક અને લોકોની માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને ઉત્પાદન વધ્યું છે. ગરીબી અને નિરક્ષરતાના દરમાં ઘટાડો થયો છે અને લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પરિવહન જેવી પાયાની સુવિધાઓમાં મોટો સુધારો થયો છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને 4 મુદ્દા છે. સિમ્પલ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આ બી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કહી શકાય. જે પેલો આગળ સમાજવાદી પદ્ધતિનો લાભ હતો એ ખાસ કરજો, મારા હિસાબથી એ વધારે ઉપયોગી થશે તમારે. ઓકે, વાત કરીશું આગળ. રાજ્યનું સંપૂર્ણ નિયંત્રણ હોવાથી વ્યક્તિગત આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવને લીધે નવા સંશોધનો અને ગુણવત્તાને ઉત્તેજન મળતું નથી. તમારે લખવાનું સમાજવાદી પદ્ધતિની ખામીઓ નીચે મુજબ છે. પહેલી ખામી, બીજી ખામી, ત્રીજી ખામી શું લખવાની? ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી કામ કરવાની વ્યક્તિગત ધગશ ઘટતી જાય છે અને અમલદારશાહી અને ભ્રષ્ટાચારનો ભય સતત રહે છે. જો સમાજવાદી પદ્ધતિના ખામીઓ નીચે મુજબ છે એવું લખી શકાય. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો કરીને તમે આખી ખામીઓ લખી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે તૈયાર કરી શકો આવી ઇઝી ભાષામાં. તમને કોઈ આ પ્રશ્ન લખશો, પ્રશ્નનો જવાબ લખશો, 110% કહું છું સાચો પડશે પરીક્ષાની અંદર. ઓકે, તમે એમ ના કહેતા ગ્રાઇડનું લખાણ અલગ છે, આ લખાણ અલગ છે, પ્રશ્ન તો સાચો જ પડશે. ઓકે, વાંધો નહીં. ગાઈડની ભાષા પછી બધે અમને યાદ નહીં રહે એમ એટલે. ઓકે, પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. અર્થતંત્રના પાયાના કુદરત સાથે જોડાયેલા વ્યવસાયોનો આ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. પ્રાથમિક ક્ષેત્રની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ છે લખી શકાય. પ્રાથમિક ક્ષેત્રની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. પહેલું ખેતી, બીજું પશુપાલન, ત્રીજું ડેરી ઉદ્યોગ અને ચોથું મત્સ્યપાલન. જંગલ પેદાશો એકઠી કરવી અને કાચી ધાતુઓનું ખનન કરવું. વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો મોટો ફાળો હોય છે. ઓકે, તો સિમ્પલ 4 મુદ્દા જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈશું ચેપ્ટર નંબર 15 જ છે, પણ આપણે પ્રશ્ન નંબર 5 જોવાના છીએ. મિશ્ર અર્થતંત્ર એટલે શું? તો આ ખાસ કરજો, મોસ્ટ ટાઈમ બી છે. અર્થ શું છે? જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે મળીને સહઅસ્તિત્વ ધરાવતા હોય તેવી પદ્ધતિને મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ કહે છે. ખાનગી ક્ષેત્ર બી ધરાવતા હોય અને પેલું જાહેર ક્ષેત્ર બી ધરાવતા હોય એને સહઅસ્તિત્વ કહેવાય. પહેલી ખામી. આર્થિક અસ્થિરતા અને બંને ક્ષેત્રો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. બીજી ખામી, જાહેર ક્ષેત્રમાં બિનકાર્યક્ષમતા અને અમલદારશાહીનું જોર રહે છે. ત્રીજી ખામી એ ખાનગી ક્ષેત્ર પર વધુ પડતા નિયંત્રણોથી વિકાસ ધીમો પડે છે. બરાબર, પહેલી, બીજી અને ત્રીજી ખામી જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરી લઈએ પ્રશ્ન નંબર 6. સમજાવો જરૂરિયાતોનો અગત્યક્રમ નક્કી કરવો પડે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત અને અગણિત છે, જ્યારે તેને સંતોષવાનો સાધનો મર્યાદિત છે. બધી જરૂરિયાતો એકસાથે સંતોષવી શક્ય હોતી નથી. એ તમને ખબર જ છે, માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય. ઓકે, બીજું શું કહેવાય? બધી જરૂરિયાતો એકસાથે સંતોષવી શક્ય નથી. હવે તમારી જોડે અત્યારે એ છે પેલું બાઇક છે, બીજાનું જોઈને તમે કહે કે મારે સ્પોર્ટ્સ બાઇક લેવું છે, તો એ અત્યારે હાલ પોસિબલ નથી. આવે સ્પોર્ટ્સ બાઇક આવે, ધીમે ધીમે આવે. ઓકે, ચલો. કઈ જરૂરિયાત વધુ તાકીદની અને અનિવાર્ય છે, જેમ કે ખોરાક, પાણી, શિક્ષણ? તે પહેલાં નક્કી કરવું પડે છે. જે જરૂરિયાત છે, જે જોવાની જ છે, જે હંમેશા એની નીડ રહેશે જ, એ આપણે નક્કી કરવી પડે છે. ખોરાક, પાણી, શિક્ષણ. વાત કરી દઈએ આગળ. ઉપલબ્ધ આવકમાંથી મહત્તમ સંતોષ મેળવવા માટે જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરવો અનિવાર્ય છે. જોઈ લેજો, પ્રશ્ન નંબર 6નો સ્ક્રીનશોટ લઈ લેજો. વેરી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન થઈ શકે છે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, કારણ કે આપણે આની અંદર 2 ચેપ્ટરનું સોલ્યુશન કરાવી દીધું છે. વિડીયો સારો લાગે લાઇક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.